નમસ્તે. ધાવડા મોટા ખાતે તારીખ 4/5/2026 થી તારીખ 7/5/2026 4 દિવસ પિતૃદેવ શ્રી રવજી દાદા પોકાર પરિવારનું તૃતીય સ્નેહ મિલન એવં નિયાણીઓનું સન્માન મહોત્સવનું પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભારતભરમાંથી પોકાર પરિવારના કુટુંબો અને નિયાણીની હજારોની સંખ્યામાં ધાવડા ગામે પધારી મહોત્સવનો આનંદ માણ્યો હતો. પ્રથમ દિવસે પિતૃદેવ શ્રી રવજી દાદાની વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ વડીલ વંદના કાર્યક્રમ, રાત્રે પરિવારના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, નિયાણી તથા જમાઈઓના સન્માન, રાત્રે નાટક, દાતાઓના સન્માન અને રાત્રે પોકાર પરિવારના ભાઈ બહેનો દ્વારા દાંડિયા રાતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગંગારામ કાંતિભાઈ, બરોબર. ભાઈનું નામ? ઉસ. આપણે સાંસ્કૃતિક સમિતિનો સત્ર ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ ત્યારે એકવાર તાળીઓ થઈ જાય દાદા પરિવાર માટે. કાર્યક્રમને સફળ બનાવવા જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી.
દરેક સમિતિઓએ પોતાના મળેલ બહુ જ સુંદર રીતે નિભાવી હતી. રસોડા સમિતિની કામગીરી અને ઉતારા સમિતિની કામગીરી સહવિશેષ રહી હતી. આ ચોક્કસ એક કરી ચર્ચા કરવા આપણે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં એકઠા થયા છીએ તો કરશું શરૂઆત આપણા સાંસ્કૃતિક કાર્યક્રમની. વડીલોની અનુભવની આંખ અને યુવાનોની ઉડવાની પાંખ બંનેનો સમન્વયથી કાર્યક્રમ સફળતાના શિખરે પહોંચ્યો હતો. હવે આપણે મળશું આ આયોજનને યશની કલિંગી ઉમેરનાર 3 મહારથીને. હવે આપણે રવજી દાદા પોકર પરિવાર દ્વારા પ્રથમ વખત 2011ની અંદર આ નિહાણીનો સન્માન પ્રોગ્રામ અને પારિવારિક મિલન આમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ 2016ની અંદર એમનાથી સવાયો પારિવારિક મિલન અને નિહાણી સન્માનનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. એમના સારા પ્રતિસાદને ધ્યાને લઈ અને 10 વર્ષે યોજવાનું નક્કી કરવામાં આવ્યું. એના પરિણામ સ્વરૂપે અત્યારે 2026ની અંદર આ નિહાણી સન્માન સમારોહ અને પારિવારિક મિલન આનું આયોજન કરવામાં આવ્યું. આ પરિવારની અમારી પાસે પ્રાથમિક જે અમારી પાસે માહિતી છે એમાં અત્યારે અમારી પાસે પરિવારના 550 જેવા ચૂલા અને લગભગ 3000ની આસપાસની સંખ્યા ધરાવે છે આ સંસ્થા. એ પૈકી અહીં લગભગ 500 થી 550 ચૂલા અને 2200 થી 2300ની સંખ્યા અહીં ઉપસ્થિત છે. ઉપરાંત એની સાથે જે નિહાણી સન્માન હોય એમાં જે ફુવા જમાઈ નિહાણા જે આવતા હોય એ વધારાના, એટલે અમારે રસોડાની અંદરનો રોજનો એવરેજ 2500 થી 3000ની વચ્ચે. વિશિષ્ટતા આ પ્રોગ્રામની એ છે અમારી દ્રષ્ટિએ કે એક તો દાદા આ સુરધન એટલે કે એક સુરવીરતાનું પ્રતીક છે, સુરધન સંસ્થા, અને એ પ્રતીકના બેઝ ઉપર બનેલી આ સંસ્થા. અને એમાં દાદા અને રવજી દાદા છે, કોઈ બી સુરધન હોય એને હંમેશા નિહાણી વાલી હોય, એટલે નિહાણીના બેઝ પર આ આયોજન કરવામાં આવ્યું. અને એની વિશેષતા અમને એ લાગી કે નિહાણીઓનું પ્રમાણ આવવાનું દર મિલનમાં વધતું જ ગયું. એટલે એ અમે એમ માની કે આ સંસ્થાની એક સફળતા છે, આ મિલનની સફળતા છે, આ સમારોહની સફળતા છે અને નિહાણીઓનું વિશેષ સન્માન. અને સાથે સાથે વડીલ વંદનાનું જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એ વડીલ વંદના એટલે કે એટલા જ આ વડીલોની મહેનતથી, વડીલોના પરિશ્રમથી આ સંસ્થાનું જે કોઈ વિસ્તૃતિકરણ થયું અને એ સંસ્થાને ટકાવી રાખવામાં આવી. અને એ વડીલ વંદના આ સંસ્થા છે એ વડીલોનું ઋણ ચૂકવવા માટે આજે વડીલ વંદનાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. એટલે નિહાણી સન્માન અને વડીલ વંદના એ બંનેનો એક બેઝ એવો છે કે એના ઉપર આ સંસ્થા ટકેલી છે. ત્રીજી વાત કરીએ તો એની સાથે પારિવારિક જે મિલન છે કે જે દરેક ભારતભરની અંદર આ રવજી દાદા પોકાર પરિવારના પરિવારો વસેલા છે, તો એ પરિવારોનું મિલન એ પણ એક ત્રીજું એટલું જ મહત્ત્વની વાત છે. તો અમને વિશેષતા એ લાગે કે આ ટ્રાયેંગલ ઉપર બનેલું આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ત્રણેયમાં અમને અમારી રીતે સરસ રીતે સફળતાપૂર્વક આયોજન થયું એવું અમને જણાવ્યું છે. જય રવજી દાદા. અમે જે અત્યારે ચંદુભાઈએ વાત કરી ત્રીજું મિલન છે, તો પહેલું મિલન કરતાં બીજા મિલનમાં સવાયા થયા. અને આ ત્રીજા મિલનની અંદર અમે જે શરૂઆત જે કરીને એના કરતાં અમને ખૂબ જ મોટી સંખ્યામાં આ બધા નિહાણીઓ પરિવાર ને જમાઈ રાજો એટલો બધો રિસ્પોન્સ મળ્યો ને એટલા બધા આવ્યા કે જેમને ધાવડા ગામ જોયું નહોતું. અમારા પરિવારના નાના બાળકો અહીંથી ગયા હતા અને ત્યાં જન્મ્યા હતા, એને પહેલી વખત ધાવડા જોયું તો એના માટે એ સૌ બધા આવ્યા. અને ખૂબ જ મોટી સંખ્યામાં અમે જે શરૂઆતમાં અંદાજ મૂકતા હતા કે આપણું પરિવાર
લગભગ આટલાક માણસો આવશે, એના કરતાં બમણા માણસો આવે. અમારા પરિવારના દરેક નાના મોટા ત્યાં ઘર બંધ કરી અને અહીંયા આવ્યા છે અને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. અને જે નાની નાની નિહાણીઓ બાલિકાઓ હતી એમને આ મિલનની અંદર આવી અને એવો ભાવ જાગ્યો કે અમે કેટલા દિવસે બહેનપણીઓ મળી, તો એને બહુ એકદમ ઉત્સાહથી બધી ત્યાં ના આ આવશે એ રીતે બધી આવી નિહાણીઓ, અને અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. અને અમે પણ જેમ આવશે એમ વધારતા ગયા તો અમને પણ આવ્યો ભાવ જાગતો કે હતી એટલો મંડપ નાનો પડશે. તો અમે વધારતા વધત અને દાદાની કૃપા અને નારાયણની કૃપાથી બધું કામ એકદમ સરળતાથી અને સારું પાર પડ્યું. આજે પોકાર પરિવારનું તૃતીય સ્નેહ મિલન યોજાયું, તેમાં સર્વેને શ્રેય જાય છે કે દરેક સમિતિઓ, જેમ કે દરેક સમિતિઓ પોતપોતાની ફરજ બનાવી અને દરેક સમિતિઓ ખંતથી મહેનત કરી છે અને દરેક સમિતિઓએ એકદમ લગનથી કામ કર્યું છે. તો આ કાર્યક્રમને સફળ બનાવવા દરેક સમિતિઓને આભારી છું અને દરેક સમિતિઓએ સરળ રીતે કામ કર્યું છે અને તેનું જ આ પરિણામ છે. આ તબક્કે અમે દાતાશ્રીઓનો એટલે આભાર માનીએ છીએ કે દાતાશ્રીઓ અમને સર્વે દાતાશ્રીઓ એકદમ બહુ અને દિલથી મળ્યા છે અને એને ભાવનાથી આ પરિવારને એટલું યોગદાન આપ્યું છે કે એ દાતાઓનો અમે આભાર માનીએ છીએ. આધારે અત્યારે અમારા પ્રોગ્રામમાં અમારો ટાર્ગેટ પ્રમાણે 1440 નિયાણીઓ અને 950 જમાઈઓએ અહીં આ પરિવારે તેમને ભેટ આપી છે. તો દરેક નિયાણીઓના પ્રતિભાવ જોતા અમને નિયાણીઓ તરફથી એવા આશીર્વાદ મળ્યા છે અને નિયાણીઓના એવા આશીર્વાદ મળ્યા છે કે વખતો વખત અમારો આ પરિવાર વખતે આવું મિલન કરે અને એવા આશીર્વાદ આપ્યા છે. આ મિલનમાં દરેક સમિતિઓએ જે ભાગ લઈ અને કામ કર્યું છે તેનો વિશેષ અમે આ પરિવાર આભારી છીએ અને એના થકી જ આ કાર્યક્રમને અમે સફળતા અપાવી છે. તેથી વિશેષ આભાર કે દરેક સમિતિઓને શ્રેય જાય છે. હવે આપણે મળશું ફરીથી મહાસમિતિના કન્વીનર, અને તેઓ સમાજ માટે શું સંદેશો આપશે? હું આજ રોજ આપના માધ્યમથી એક આપણી જ્ઞાતિ, સમગ્ર જ્ઞાતિ અને જ્ઞાતિનો બનેલા સમાજને એક આ રવજી દાદા પોકાર પરિવારના આયોજન દ્વારા એક સમાજને અને જ્ઞાતિને સંદેશો આપવા માગું છું કે અમારે આ રવજી દાદા પોકાર પરિવાર જે છે એ આજે 30-32 વર્ષ થયા. એ પહેલેથી આ સંસ્થા બિન સાંપ્રદાયિક રહી છે. વચ્ચે આપણી જ્ઞાતિમાં અને સામાજિક માહોલમાં ઘણા વંટોળો આવ્યા. એ તમામ વંટોળોમાંથી બહાર રહીને અમારી આ સંસ્થા ન્યુટ્રલ રહી છે અને અમે ક્યારેય પણ આ સંસ્થાની અંદર, સમાજની અંદર સંપ્રદાયવાદને પ્રાધાન્ય આપ્યું નથી. કારણ એક જ કે રવજી દાદા પોકાર પરિવાર એટલે સુરધન આધારિત જે સંસ્થા છે ત્યાં ભાવ ભક્તિનું ભાથું હોય અને ત્યાં આગળ ક્યારે સંપ્રદાયને સ્થાન હોઈ શકે નહીં, નંબર 1. અને આવી રીતે જ્યારે પણ આવા માહોલ અને આવા વંટોળની અંદર આ સંસ્થા અડીખમ ઊભી છે એનો શ્રેય અમે એમ માનીએ છીએ કે ધાવડા ગામના વડીલો જે હતા, રૂડા બાપાથી કરી અને બીજા અનેક જે વડીલો હતા એને અમે વંદન સાથે આજે યાદ કરીએ છીએ કે એમને જે શરૂઆત કરીને આ સંસ્થા ઊભી કરી અને આ સંસ્થાને ટકાવી રાખી એમાં અનેક સુકાનીઓનો સાથ સહકાર છે. તો એ લોકો પણ આજે સંસ્થાને વચ્ચે આ વંટોળની અંદર એ લોકો પણ ટકી રહ્યા, સંસ્થાને ટકાવી રાખી. અને આજે જ્યારે હજી પણ આવો વંટોળ થોડા પ્રમાણમાં ચાલુ છે ત્યારે હંમેશા આવા પ્રોગ્રામોની અંદર સંપ્રદાયવાદને તિલાંજલિ આપો અને સામાજિક એકતાની એક મિસાઇલ બનાવો. પણ આ સંસ્થાએ એકતાની મિસાલ બનાવી છે અને એ મિસાલ થકી આજે અમે આ પ્રોગ્રામની સફળતામાં આ એક સફળતાનું પીછું છે કે જો સંપ્રદાયવાદ અમે કરત તો અમે નિયાણીઓનો ભાગ પડે, અમારા પરિવારના સભ્યોનો ભાગ પડે. એ તમામ ન કરતા આજે જ્યારે સામાજિક માહોલની અંદર આ વાદનો એક જ્યારે પૂર્ણ વિરામ થવા જઈ રહ્યું છે ત્યારે તમામ પરિવારોને મારી અને આવા સંગઠનોની અંદર જે હોય
એમાં મારી એક આપના માધ્યમથી અને આ પરિવારના આજના આ જે અમારા પારિવારિક મિલન છે એના માધ્યમથી સર્વે જ્ઞાતિજનોને અમારી એક સંસ્થા વતીથી નમ્ર નિવેદન કે હંમેશા જ્યારે તમારા સંગઠન અને સમાજ પરિવાર હોય અને તમારા ગામ હોય ત્યાં તમે તમારી રીતે રહો, તમારું સંગઠન ચલાવો. ડે બાય ડે આ જ્યારે માહોલ ખરાબ છે, આપણા જ્ઞાતિઓ પર અનેક જાતના રિસ્ક તોડાઈ રહ્યા છે, ત્યારે આપણે જો આનાથી બહાર આવીને એક ગામમાં રહેશું તો કોઈની તાકાત નથી, કોઈની મંજિલ નથી, આપણે સારા વાતાવરણનું નિર્માણ કરી શકશું. પણ સંપ્રદાયવાદને બિલકુલ ન હોય. એનું કારણ એ કે જે હિન્દુત્વની ભાવના અને હિન્દુત્વનું સંગઠન માટે જ્યારે સંસ્થાઓ અને સારો દેશ લડી રહ્યો છે, સારું વિશ્વ એક થઈ રહ્યું છે, એવા સમયની અંદર જ્યારે આપણે હિન્દુત્વના એકતાના વંટો, એકતાની જે મિસાઇલ બને છે એમાં ઘી હોમાનું કામ કરીએ અને એ મિસાઇલને આપણે ઉજાગર કરીએ અને સારું સંગઠન બને અને એમાં આપણે પણ ક્યાંક આપણી પાટીદાર જ્ઞાતિ એક થાય. આપણે સૌ લોકો જાણીએ છીએ કે એકતા વગર કાંઈ છે નહીં. હું એમ કહું છું કે તમે પૂજા પદ્ધતિને બહુ મહત્ત્વ ન આપતા, જેને જે ભાવે એ ખાય, પરંતુ સંપ્રદાયવાદ જ્ઞાતિમાં ન લઈ અને સમાજની એકતા એટલી મજબૂત બનાવો કે દરેક ક્ષેત્રમાં તમે સફળતા હાંસલ કરો. અને એકતા હશે તો તમે ન ધારેલા પરિણામો મેળવી શકશો. અત્યારે મારે આપના માધ્યમથી એ હું સ્પષ્ટ કરવા નથી માગતો કે આપણા ઉપર શું રિસ્ક છે અને આપણે શું કરવું જોઈએ કે જેથી કરીને સફળતા મળે. સૌ લોકો જાણે છે અત્યારે. ત્યારે તમે એકતાને મિસાઇલ બનાવો, સંપ્રદાયવાદને એક બાજુ મૂકો અને એના પરિણામ ચાખવા હોય તો અત્યારે આપણે જે જ્યાં ગામોની અંદર નજીકના સમયની અંદર પ્રોગ્રામો થયા છે ત્યાં આ લોકોએ એકતાની મિસાઇલ બનાવી છે અને એના પ્રોગ્રામોની સફળતા જબરદસ્ત મળી છે. આ માહોલ બન્યો છે. એટલે મારી નમ્ર નિવેદન છે, અમારી આ રવજી દાદા પોકાર પરિવાર સંસ્થાના માધ્યમથી અમે સૌ સુકાનીઓ અમે એક જ માનીએ છીએ કે આપણે આપણી એકતા આપણે જાળવી રાખવાની છે. અને આ સંદેશો સમગ્ર જ્ઞાતિમાં જાય. અને જ્ઞાતિ અને સમાજ હંમેશા છે એ સંપ્રદાયોનો બનેલો છે, પણ સંપ્રદાય આધારિત સમાજ ન હોવો જોઈએ. આ મિસાઇલને અમે કાયમ કરી છે અને કાયમ રાખી છે અને કાયમ રાખવા માટે અમારો એક નમ્ર પ્રયાસ છે અને એમાં અમને સંતોષ પણ છે. એટલે આપના માધ્યમથી આ એક સંદેશો સામાજિક ધોરણે જાય તો એ અમારું એક આપને નમ્ર નિવેદન છે. માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.